V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ ધારી પત્રકાર સંઘ દ્વારા ધારીની જનતાને બ્રોડગેજ સુવિધા મળે તે માટે સહી ઝુંબેશ અને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ધારી તાલુકો ગીરનો દરવાજો કહેવાય છે। અહીં ટુરિસ્ટો નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે। વેપાર રોજગાર વધે અને લોકોની સુવિધા જળવાય તે માટે ધારી પત્રકાર સંઘ દ્વારા ધારીની જનતાને સાથે રાખીને ધારી પ્રાંત કચેરીએ, અમરેલી કલેક્ટર કચેરીએ તેમજ સરકારને આવેદનપત્ર પાઠવશે। ધારી પત્રકાર સંઘની બસ એક જ માંગ ધારી તાલુકાના બ્રોડગેજ સેવાથી જોડવામાં આવે જેથી લાંબા અંતરની ટ્રેનો અહીંથી અને સહી કરો। જે અમારા મિત્રો ધોમ ધક્કા તાપમાં અત્યારે ઊભા છે એ માત્ર ધારીની જનતા માટે ઊભા છે। એમના માટે આપ પ્રયાસ કરો। તમારા સંતાનોનો વિચાર કરો કે આવતીકાલે કોઈ મોટા સેન્ટરમાં ભણતા હશે, અમદાવાદ, બરોડા, સુરત, ત્યાં જવા માટે અહીંથી કનેક્ટિવિટી નથી, જે ક્યાંય ને ક્યાંય બ્રોડગેજ થતા તમે ત્યાં તુરંત પહોંચી શકશો। અને જે આપણો પ્રયાસ છે એ પ્રયાસમાં આપ સહભાગી બનો। જો અને મિત્રો અહીં ઘણા લોકો હાજર છે, અહીં આવો અને અમારું જે આવેદન પત્ર છે એમાં આપ સહી કરો। અમારો જે પ્રયાસ છે, અમારો અવાજ જે છે એને બુલંદ બનાવો। આજે ધારીમાં આપણે જે સાઈન જુબેન જે ઉપાડ્યું છે સામાજિક કાર્ય તરીકે આ ધારીની જે સુવિધા જે છે આપણે લુપ્ત થઈ ગઈ છે એને ચાલુ કરવા માટે આપણે સાથ સહકાર, हाथ से हाथ मिलाओ साथियों, हाथ से हाथ मिलाओ। आज नहीं हम हाथ से हाथ मिलाएंगे के सुविधा जंकी रेलू धारी चलेला અને વિસાવદર છે। આપણે સારી સુવિધા સરકારની પાસે હક માંગીએ છીએ કે ધારી શહેરને જે વંચિત રાખવામાં આવેલ છે, ધારી શહેરની સાથે જે અન્યાય કરવામાં આવેલો છે, ત્યારે મિશન બોર્ડ કે સુવિધામાં માટે આપ સૌની એક સહી સરકાર સુધી આપણી માંગણી યોગ્ય માંગ। આજ રોજ ધારી પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા બ્રોડગેજને લઈ સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું છે। એને હું મારું પૂરું સમર્થન આપું છું અને એને મારો ટેકો છે। બહોળી સંખ્યાની અંદર લોકોએ સહી નોંધાવી અને આ બ્રોડગેજ જે મંજૂર નથી થતી એની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ દર્શાવેલ છે। તમે ધારો તો આ બ્રોડગેજ લાઈન ધારીથી માંડી વિસાવદર નહીં, છેક વેરાવળ સુધી થાય કે ઘણા બધા અભયારણ્યો એવા છે હિન્દુસ્તાનની અંદર, ઇકો સેન્સિટિવ ઝોન એવા છે કે જેની અંદરથી એક્સપ્રેસ વે પસાર થયા છે, એની અંદરથી ટનલો પસાર કરી અને રેલવે પસાર કરવામાં આવી છે। તો ન્યા નિયમો અલગ, અહીંયા નિયમો અલગ એવું ન હોય। જો સત્તાધીશો ધારે અને મહેનત કરે અને યોગ્ય આયોજન કરી અને રજૂઆત થાય તો આ બ્રોડગેજને થતા કોઈ ન રોકી શકે। પણ એક બે મોટા આગેવાનો એવા છે કે જે હાઈકોર્ટની અંદરથી આ કામ અટકાવી રહ્યા છે। આપણે જે મોટા નેતાઓ છે એને બે હાથ જોડી જનતા વતી વિનંતી કરીએ છીએ, ભાઈ એને તમે અટકાવો। ભાઈ તમને એમાં શું વાંધો છે બ્રોડગેજ થાય તો? બ્રોડગેજ થવાથી વન્ય જીવનને કાંઈ નથી થતું, એમાં ટનલ કરી શકાય છે, સાઈડમાં ફેન્સિંગ કરી, ઘણી બધી યોજનાઓ એવી બધી છે કે જેનાથી કામ થાય છે। એટલે એ કઈ વન્ય પ્રાણીના નામે આ તમે વિકાસથી વંચિત રાખો આ નાના સેન્ટરોને, તો આ સેન્ટરનો ક્યારે વિકાસ નથી થવાનો। લોકો અહીંયાથી બધું પોતપોતાનું પલાયન થઈને બીજે રહેવા જતા રહેવાના। એના કરતા બે હાથ જોડીને સરકારને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય એક કમિટી બનાવો, આ કમિટીમાં વ્યવસ્થિત નિર્ણય લ્યો, વ્યવસ્થિત રજૂઆત કરો અને યોગ્ય સમયે આ ધારીની જનતાને બ્રોડગેજ મળે ને એવી સરકારને અમે અપીલ કરીએ છીએ। અને જે લોકોએ આજે આ સહી જે આપણે કરવાનો જે અભિયાન હતું એની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો દિલથી આભાર માનું છું।